તો ફાઇનલી તિરુપતિ બાલાજી મંદિરના દર્શન કરીને આપણે લોકો બહાર આવી ગયા છે. જોકે આપણે એન્ટ્રી લીધી હતી કાલે બપોરે 3:30 વાગે અને 17 કલાક કન્ટિન્યુ લાઇનમાં ઊભા રહી અને આજે સવારે 8:30 વાગે આપણને ભગવાનના દર્શન થયા. જોકે આપણા મોબાઈલ સ્વિચ ઓફ હતા, અત્યારે સ્વિચ ઓન કરીને આ વિડીયો ઉતારું છું. બટ આ 17 કલાક લાઇનમાં ઊભું રહેવાનું કારણ કોઈ ગળદી કે ભીડ નથી, બટ છે કારણ કે આપણી પાસે 300 રૂપિયાવાળી વીઆઈપી ટિકિટ નહોતી. જો આપણા પાસે વીઆઈપી ટિકિટ હોય તો આપણને ભગવાન આરામથી અને નજીકથી જોવા મળે, અને જો વીઆઈપી ટિકિટ ન હોય તો આપણને દૂરથી અને નોર્મલ દર્શન કરવા મળે. જોકે અમે લોકો યંગ છીએ તો પણ અમને તકલીફ થતી હતી, પણ જેના બાળકો હતા, વૃદ્ધો હતા, જેની પાસે બેસવા માટે જગ્યા નહોતી, એને કેટલી તકલીફ થતી હશે. અને એક સાઈડ મારો સનાતન ધર્મ બધાને એક નજરથી અને સમાન રીતે જોતા શીખવાડે છે, તો એના મંદિરમાં આવો ભેદભાવ કેમ? અને હું ભાવનગરથી બાઇક લઈને આખું ઇન્ડિયા ટ્રાવેલ કરું છું, એમાં હું બહુ બધા ગુરુદ્વારા ગયો. મોટામાં મોટો માણસ, નાનો માણસ આપણી સાથે લંગરમાં જમવા બેસે છે. હું બહુ બધા ચર્ચ ગયો, પૈસાવાળો, ગરીબ, બધા એક બેન્ચ પર આવીને પ્રે કરે છે. અને જ્યાં મારી ઓફિસ છે એની સામે મસ્જિદ છે. શુક્રવાર હોય છે ને તો પૈસાદારથી પૈસાદાર અને લારી હકારતો માણસ હોય ને એ એક ગેટથી અંદર જાય છે અને બંને સાથે નમાઝ પડીને બહાર આવે છે. તો અમારા સનાતન ધર્મમાં આ વીઆઈપી એન્ટ્રી નામનો ટ્રેન્ડ ક્યાંથી આવ્યો? અને આપણે હિન્દુ એકતાની વાત કરીએ છીએ ને, તો અહીંયા હિન્દુ એકતાની જરૂર છે, કેમ કે આપણી જેવા નોર્મલ પબ્લિક છે ને એ હેરાન થાય છે, અને મેં આજે હેરાન થતા જોયા. એટલે મને થયું કે મારે આ વાત પહોંચાડવી જોઈએ તમારી સુધી. અને તમે પણ જો મારી વાતથી સહેમત છો ને તો કોમેન્ટ કરો કે નો મોર વીઆઈપી એન્ટ્રી, અને જાજામાં જાજા વિડીયો શેર કરો, અને વોચ કરો છો ને તો ફોલો કરીને જ જાજો.